સ્વાગત છે તમારું ડે 7માં। આજે આપણે મહત્ત્વના અનુચ્છેદ 5 થી 11 વિશે વાત કરશું અને તેના MCQ વિશે પણ વાત કરશું। નાગરિકતા સિટીઝનશીપ બંધારણ અનુચ્છેદ 5 થી 11। અનુચ્છેદ 5 બંધારણ અમલમાં આવ્યું ત્યારે કોણ ભારતનો નાગરિક ગણાશે તેની જોગવાઈ। તો કે બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950। અનુચ્છેદ 6 પાકિસ્તાનમાંથી ભારતમાં સ્થળાંતર કરનાર વ્યક્તિઓની નાગરિકતા। અનુચ્છેદ 7 ભારતમાંથી પાકિસ્તાન ગયેલી વ્યક્તિઓની નાગરિકતા। અનુચ્છેદ 8 તો કે વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકોની નાગરિકતા। અનુચ્છેદ 9 સ્વેચ્છાએ અન્ય દેશની નાગરિકતા મેળવનાર વ્યક્તિ ભારતીય નાગરિક રહી શકતી નથી। અનુચ્છેદ 10 નાગરિકતાના અધિકારોનું સતત ચાલુ રહેવું। અનુચ્છેદ 11 નાગરિકતા સંબંધિત કાયદા બનાવવાની સત્તા સંસદને છે। તો મિત્રો, આ મોસ્ટ આઈએમપી અનુચ્છેદ વિશે આપણે વાત કરી, પછી તેના MCQ પણ લઈએ કે જે વારંવાર પરીક્ષામાં આવતા હોય છે। તો મિત્રો, આ અનુચ્છેદમાંથી એક બે ક્વેશ્ચન તો પૂછાય જ છે। તો આપણે હવે જઈશું MCQ ઉપર કે જે મોસ્ટ આઈએમપી MCQ છે। 5 થી 11 અનુચ્છેદમાં જે મોસ્ટ આઈએમપી MCQ છે તેના વિશે વાત કરશું। તો અનુચ્છેદ 5 થી 11માં અનુચ્છેદ 5 તો કે 26 જાન્યુઆરી 1950ના રોજ ભારતમાં નિવાસ કરતા અને નિર્ધારિત શરતો પૂર્ણ કરતા લોકો ભારતના નાગરિક ગણાયા। અનુચ્છેદ 6 પાકિસ્તાનમાંથી ભારત આવેલા સ્થળાંતરિત લોકોની નાગરિકતા। અનુચ્છેદ 7 તો કે ભારતમાંથી પાકિસ્તાન ગયેલા પરંતુ પાછા આવેલા લોકોની નાગરિકતા। મિત્રો, અનુચ્છેદ 6-7માં તમને કન્ફ્યુઝન થશે એટલે તેનું ધ્યાન રાખો। અનુચ્છેદ 8 તો કે વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકોની નાગરિકતા। આ મિત્રો અનુચ્છેદ તમને કન્ફ્યુઝન કરશે અને પરીક્ષામાં આવા જ અનુચ્છેદ પૂછાતા હોય એટલે ધ્યાનથી વાંચવું। અનુચ્છેદ 9 તો કે સ્વેચ્છાએ અન્ય દેશની નાગરિકતા મેળવનાર વ્યક્તિ ભારતીય નાગરિક રહી શકે છે નહીં। અનુચ્છેદ 10 તો કે નાગરિકતાના અધિકારો ચાલુ રહેશે। અનુચ્છેદ 11 નાગરિકતા સંબંધિત કાયદા બનાવવાની સત્તા સંસદને છે। હવે એના મોસ્ટ આઈએમપી પ્રશ્ન લઈએ કે જે વારંવાર પરીક્ષામાં આવે છે। તો કે નાગરિકતા સંબંધિત જોગવાઈઓ કયા અનુચ્છેદમાં છે? તો 5 થી 11। 26 જાન્યુઆરી 1950ના રોજ કોણ ભારતનો નાગરિક ગણાશે તેની જોગવાઈ કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 5 તે મિત્રો ઉપર તમે જોઈ શકો છો। પાકિસ્તાનથી ભારત આવેલા લોકોની નાગરિકતા કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 6 ભારતમાંથી પાકિસ્તાન ગયેલા અને પાછા આવેલા લોકોની નાગરિકતા કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 7। મિત્રો, ત્રીજો અને ચોથો ક્વેશ્ચન તમે જોશો તો તમને કન્ફ્યુઝન થશે એટલે મિત્રો આવા જ ક્વેશ્ચન પરીક્ષામાં આવતા હોય છે એટલે ધ્યાનથી વાંચો। વિદેશમાં રહેતા ભારતીય મૂળના લોકોની નાગરિકતા કયા અનુચ્છેદમાં છે? તો કે અનુચ્છેદ 8। અન્ય દેશની નાગરિકતા સ્વીકારનાર વ્યક્તિ વિશે કયો અનુચ્છેદ છે? અનુચ્છેદ 9। નાગરિકતાના અધિકારો ચાલુ રહેશે તે કયા અનુચ્છેદમાં છે? અનુચ્છેદ 10। સંસદની નાગરિકતા અંગે કાયદા બનાવવાની સત્તા કયા અનુચ્છેદમાં છે? તો કે અનુચ્છેદ 11। અને નાગરિકતા સંબંધિત જોગવાઈઓ બંધારણના કયા ભાગમાં છે? તો કે બીજા। તો મિત્રો, આ તો અનુચ્છેદ 5 થી 11ના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે, તમારો 1-2 માર્ક્સ પાક્કો કરી શકે છે। અને બીજી એક વસ્તુ યાદ રાખજો કે નાગરિકતા આપણા બંધારણનો મહત્ત્વપૂર્ણ આધાર છે। તો આ અનુચ્છેદમાંથી 1-2 ક્વેશ્ચન પૂછાતા જ હોય છે। મિત્રો, ગમે તે સરકારી પરીક્ષામાં અનુચ્છેદના બહુ પ્રશ્નો હોય છે એટલે ધ્યાનથી વાંચવા। ગઈ કોન્સ્ટેબલની પરીક્ષામાં પણ આમાંથી ક્વેશ્ચન પૂછાયા હતા એટલે મિત્રો ધ્યાન રાખો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો। હજુ ડે 8માં આપણે બીજા અનુચ્છેદની ચર્ચા કરીશું, 12 થી 35 અનુચ્છેદ કે તેમાં શું કહે છે। મૂળભૂત અધિકારો વિશે વાત કરવામાં આવે છે તો કે તેના વિશે શું છે, તેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન પણ લઈને આવશું। તો મિત્રો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને કોમેન્ટ કરો। થેન્ક યુ।